મીના શું થયું છે? આમ મોં ચડાવીને કેમ બેઠી છે? મીના શું થયું એ કહેતો ખરી. આમ રડે છે કેમ? રાહુલ, તમે સવારે જ્યારે નોકરી પર ગયા ને ત્યારે પપ્પા મારા રૂમમાં આવ્યા હતા અને આમ ઘૂરી ઘૂરીને જોતા હતા મને. મેં એમને કહ્યું કે બહાર જાઓ પપ્પા, પણ એ ના ગયા બહાર. તો હું ગભરાઈને બહાર જતી રહી. પપ્પા એ તો હદ કરી નાખી છે. હવે ઉંમરની સાથે સાથે બુદ્ધિ બેર મારતી જાય છે એમની. આજે તું જો, આજે તો એમનો વારો કાઢું છું હવે. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા, તમે આ શું બળવાઈ કરી રહ્યા છો? તમારા અમાર શરમ જેવું કઈ છે કે નહીં? રાહુલ, કેમ તું મારી સાથે આવી રીતે વાત કરે છે? એવું તને શું કર્યું છે કે તું મારી સાથે આવા શબ્દોમાં વાત કરે છે? પપ્પા, હા મીના જ્યારે ઘરમાં એકલી હોય છે ત્યારે તમે એના રૂમમાં જાઓ છો અને રૂમમાં જઈને એને ઘૂરી ઘૂરીને જુઓ છો તમે, અને વળી પાછા મને પૂછો છો કે શું કર્યું છે મેં. બેટા, આ તું શું બોલે છે? અરે આવું હલકું કામ હું થોડો કરું? તને આવી વાત કરતા શરમ નથી આવતી? ભાઈ, પપ્પા ઉપર આવો ગંદો આરોપ નાખતા તને શરમ નથી આવતી? પપ્પા ઉપર હું કઈ ખાલી ખોટો આરોપ નથી રાખી રહ્યો. પપ્પા એ કર્યું જ છે એવું, પૂછી લે ને એમને. બેટા, મેં એવું કઈ નથી કર્યું. આ તારી વહુ મારી ઉપર આવા ખોટા આરોપ મૂકે છે. મીના ખોટું નથી બોલી રહી પપ્પા. એ શું કામ ને ખોટું બોલે? ખોટું તો તમે બોલી રહ્યા છો. અને આમ પણ હવે પછી આવી હરકત પપ્પા ઘરમાં નહીં કરતા, નહીંતર આપણા બાપ દીકરા વચ્ચે સંબંધ બગડશે, સમજ્યા? રાહુલ, કાલ રાતે જે તે પપ્પા જોડે વર્તન કર્યું ને, એ વર્તનથી પપ્પા બહુ દુઃખી થયા છે. નાટક કરી રહ્યા છે પપ્પા, સારા દેખાવાનો ઢોંગ કરી રહ્યા છે. રાહુલ, તું તો કેવો માણસ છે ને, મને તો એ સમજાતું નથી. તને તારી બાયડી પર વિશ્વાસ છે અને તારા પપ્પા પર વિશ્વાસ નથી. હા, મને મીના પર પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે મીના મારી સામે ક્યારેય ખોટું બોલે જ નહીં. પપ્પાએ આવું કઈ કર્યું જ હશે તો જ મીનાએ મને કીધું હોય. એ અમથે અમથા ક્યારેય ખોટું ના બોલે. ખરું કહેવાય. તું આવો માણસ નીકળીશ ને એવું તમે સપનામાં પણ નહોતું વિચાર્યું. ખબર તો મને પણ નહોતી કે પપ્પાની નજર આટલી ખરાબ હશે, પણ નીકળી ને. બસ રાહુલ, હવે બહુ થયું. જો પપ્પા વિશે હવે એક પણ શબ્દ બોલ્યો છે ને તો આપણી વચ્ચે ઝઘડો થઈ જશે. ભાભી, બોલો ને રવિભાઈ, શું કઈ કામ હતું તમારે? કામ છે મારે તમારું. હા, તમે મારા પપ્પા ઉપર આવો ગંદો અને જૂઠો આરોપ શું કામ ને લગાવો છો કે તમે રૂમમાં જ્યારે એકલા હોવ છો ત્યારે મારા પપ્પા તમારી રૂમમાં આવી અને તમને ઝાકે છે? આ જૂઠો આરોપ નથી, હકીકત છે. આ તમારો અપલખણો બાપ જ્યારે હું રૂમમાં એકલી હોઉં ને ત્યારે આવીને મને ઘૂરે છે. બસ ભાભી, બોલવામાં મર્યાદા રાખજો. જો મારા પપ્પા વિશે જેમ ફાવે એમ બોલ્યા છે ને તો એક દઈ સુધા હાથની. ભાભી, તમને ખબર છે મારા પપ્પા છે ને કોલેજમાં પ્રોફેસર હતા. એને હજારો સ્ટુડન્ટોને ભણાવ્યા છે, એમને સંસ્કાર આપ્યા છે. અને તમે જ વિચારો ને, એ વ્યક્તિ આવું કામ કરી શકે ખરા? અને મારા પપ્પાનું છે ને આ શહેરમાં મોટું નામ છે, લોકો એને ઇજ્જતથી બોલાવે છે. અને તમે છો કે મારા પપ્પાને જેમ ભાવે એમ બોલો છો, ગાળો આપો છો અને ખોટે ખોટા આરોપો નાખો છો. હું કઈ ખોટું નથી બોલતી. ખોટું જ બોલો છો તમે. જો ભાભી, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો આજ પછી મારા પપ્પા ઉપર આવો ખોટો આક્ષેપ
કે ખોટો આરોપ લગાવ્યો છે ને તો મારાથી બીજો કોઈ ગુંડો નથી અને ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. સાલો પપ્પાનો ચમચો, રહી જાને થોડા દિવસ તું બી, તારો બી વારો પાડું છું. હા હવે કામ થઈ જશે, તમે ચિંતા ના કરો. સાવલા હરામખોર, તું ઘરે નહોતો ત્યારે તું ઘરે જઈને તારી ભાભીને ધમકાવી આવ્યો, એની સાથે ઝઘડો કરી આવ્યો. ભાઈ મારો કાઠલો છોડો. કાટલો હું ત્યારે છોડીશ જ્યારે તું મને કહીશ કે શું કામ ગયો હતો ઘરે. અરે કાટલો છોડો મારો. તમારે સાંભળવું જ છે ને કે હું તમારી પત્નીને શું કામ ધમકાવી આવ્યો હતો? તો સાંભળો, આ તમે તમારા બૈરાના ચડાવવામાં આવી અને મારા પપ્પાની સાથે જે ગેરવર્તન કરો છો ને એ માટે ધમકાવા ગયો હતો. અરે ગેરવર્તન તો તમે લોકો કરી રહ્યા છો અમારી સાથે. તમે હાથ વટાવી રહ્યા છો આ ઘરમાં. ઠીક છે, હું અને પપ્પા તમને અને તમારી બૈરીને કાંટાની જેમ ખૂંચીએ છીએ ને. હા, ખૂંચી રહ્યા છો અમને. હા તો કઈ વાંધો નહીં, હું પપ્પાને લઈ અને બીજે રહેવા જતો રહીશ. નથી રહેવું મારે તમારી જોડે. હા તો ચાલ્યો જજે ને. તારા વગર હું કઈ અહીંયા રજડી નહીં પડું એકલો ઘરમાં. સંભળાવે છે તે મને. કેમ છો પ્રોફેસર સાહેબ? શું કરી રહ્યા છો? જુદા ઘરે રહેવા જવાની તૈયારી કરી રહ્યા છો? હા, તમે એવું જ ઈચ્છો છો ને કે હું આ ઘર છોડીને જુદો રહેવા ચાલ્યો જાઉં? હા પ્રોફેસર સાહેબ, હું એવું જ ઈચ્છું છું કે તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ. હું પરણીને એટલા માટે જ આવી છું ઘરમાં. હા, મને ખબર છે વહુ કે જે સમયે તમે કોલેજ કરતા હતા ને ત્યારે એક વખત મેં જ તમને સસ્પેન્ડ કર્યા હતા. એ વાતનો જ તમે બદલો લઈ રહ્યા છો. હવે સમજ્યા. હા, તમે મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી હતી ને, એનો જ બદલો લઉં છું આ. જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી હું તમને શાંતિથી તો નહીં જ રહેવા દઉં. સમજ્યા? જાઓ, નીકળો અહીંયાથી. અરે આ તો મારા સાસુનો અવાજ છે. લાગે છે સાસુમાં આવ્યા છે. મમ્મી, મેં મારો બદલો લઈ લીધો છે અને મારા સસરાએ મને જે કોલેજમાંથી સસ્પેન્ડ કરી હતી ને એ વાતની દાજ નીકાળી દીધી છે. બેટા, આ તે જે કર્યું ને તારા સસરા સાથે એ બહુ સારું કર્યું. આ તને કોલેજમાંથી સસ્પેન્ડ કરી હતી ને એ વાતની તો મને પણ તારા સસરા પર બહુ જ દાજ હતી. નાલાયક, કપાતર, તે મારા બાપ સાથે બદલો લેવા માટે આવું મોટું નાટક કર્યું. મારા બાપ ઉપર તે જૂઠા આરોપો નાખ્યા, મને એમના વિરુદ્ધ ભડકાવ્યો અને મારા બાપને છેલ્લે તે ઘરની બહાર કઢાવ્યો. જા, નીકળી જા તારી માં સાથે આ ઘરમાંથી બહાર. આ ઘરમાં મને હવે તું ના જોઈએ. નીકળ અહીંયાથી. રાહુલ, રાહુલ, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. હા કુમાર, મારી દીકરીને માફ કરી દો. એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને હું પણ માફી માંગુ છું તમારી. મમ્મી, કદાચ ભૂલ કરી હોત ને તો હું માફ કરી દે, પણ આને ભૂલ નહીં, અપરાધ કહેવાય. ને અપરાધ નહીં ક્યારેય માફી ના હોય. હવે તમારા લોકોની અંદર જો શરમ જેવો છાંટો હોય ને તો નીકળી જાઓ મારા ઘરમાંથી બહાર. નીકળો અહીંયાથી. આવો, જુઓ છો શું? નીકળો ને અહીંયાથી. પપ્પા, તમે આમ ઉદાસ ના થાવ. તમારા મનમાં જે પણ કઈ ભાર હોય ને એ બધો કાઢી નાખો. હા, ભાઈએ ભલે ને તમારી સાથે ખરાબ વર્તન કર્યું, પણ સાચું કહું ને તો ભાઈને જ્યારે સાચી વાતની ખબર પડશે ને અને સાચી વાત સમજાશે ને ત્યારે સામે આવીને તમારી માફી માંગશે. હવે કોણ જાણે આ રાહુલને ક્યારે ભાન થાય. મને ભાન થઈ ગઈ છે પપ્પા. મને હકીકતની ખબર પડી ગઈ છે. પપ્પા, તમે જ્યારે કોલેજમાં પ્રોફેસર હતા ને
એ સમયે મીનાની તોફાની હરકતોના કારણે તમે એને કોલેજમાંથી સસ્પેન્ડ કરી મૂકી હતી. બસ એ જ વાતનો બદલો લઈ રહી હતી મીના તમારી સાથે. હું જ મૂર્ખો હતો કે મીનાની આવી બધી વાતોમાં આવી ગયો. બેટા, આ તારી પત્ની તો આજકાલની આવેલી છે અને હું તો તારો બાપ છું. તારા જન્મથી જ તારી સાથે રહું છું, છતાંય તું તારા બાપને ના ઓળખી શક્યો. પપ્પા પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ઠીક છે બેટા, હું તને માફ કરી દઉં છું, પણ જિંદગીમાં ધ્યાન રાખજે, બીજી વખત આવી ભૂલ ન થાય. પપ્પા તમે જો મને માફ કરી દીધો હોય ને તો ચાલો, તમે બંને ચાલો આપણા ઘરે. હું તમને લેવા જ આવ્યો છું. પણ ભાઈ, હું અને પપ્પા પાછા આપણા ઘરે આવશું અને ભાભી પહેલાની જેમ પાછા ઝઘડા કરવાનું ચાલુ કરશે તો? રવિ, તારી ભાભીને મેં ઘરની બહાર કાઢી મૂકી છે અને હવે ફરી પાછી એ ઘરમાં ક્યારેય નહીં આવે. માટે તમે લોકો આ બધી ચિંતા મૂકો અને ચાલો મારી સાથે આપણા ઘરે ચાલો. તો ઠીક છે બેટા, અમે અત્યારે જ તારી સાથે આવીએ છીએ. ચાલો પપ્પા. ચાલો બેટા, આપણે જઈએ.